أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 174માં ઇરશાદ ફરમાવે છે કે જે માણસ અલ્લાહ ખાતર પોતાના ગઝબને વધારે તે બાતિલના બહાદુરોને કતલ કરવા ઉપર શક્તિ રાખે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં દુશ્મન ઉપર કામયાબીનું રાઝ બયાન ફરમાવે છે. દુશ્મન સામે લડવા માટે બે વસ્તુ હશે તો ચોક્કસ કામયાબી મળશે. પહેલું સરખી તૈયારી અને બીજું ખુલુસે નિયત અને અલ્લાહ ઉપર ભરોસો. અલ્લાહ ખાતર ગઝબનો મતલબ છે કે દુશ્મનના મુકાબલામાં દરેક રીતે તૈયારી કરતા રહેવું. પાકો ઈરાદો રાખો, તેમાં કોઈ પ્રકારની કમી ન આવે. કોઈના કહેવાથી નહીં બલકે અલ્લાહની મરજી સાથે હોવી જોઈએ. આ વસ્તુને કુરઆને કરીમ આ રીતે બયાન ફરમાવે છે કે દુશ્મનના મુકાબલા માટે તમારાથી જે કંઈ થાય તાકતને તૈયાર કરો. સૂરે અનફાલ આયત નંબર 60. બીજી જગ્યા ઉપર ખુદા ફરમાવે છે ક્યારે પણ સુસ્તી ન કરો, પરેશાન ન થાઓ, તમે મહાન છો જો તમે મુઅમિન હોય તો. સૂરે આલે ઇમરાન આયત નંબર 30. જો ઈમાનની દૌલત હોય તો તેનાથી મહાન કોઈ વસ્તુ નથી. ગઝબ અને ગુસ્સો ખરાબ વસ્તુ છે, કેમ કે માણસ ગુસ્સાની હાલતમાં હકથી દૂર થઈ જાય છે. અને હદીસમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ગુસ્સો તમામ બુરાઈઓની ચાવી છે, પરંતુ જો અલ્લાહ ખાતર ગુસ્સો હોય તો તે વ્યાજબી કહેવાય. જેમ કે સમાજમાં ખરાબીઓને દૂર કરવા, કોઈ કમજોરનો હક અપાવવા, ગફલતને દૂર કરવા, ફિતના અને ફસાદને દૂર કરવા, આવી જગ્યાએ ગુસ્સો કરવો જરૂરી બની જાય છે. જે રીતે જનાબે મૂસા પોતાની કોમ ઉપર ગુસ્સો કર્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ માલે ગનીમતની વહેંચણી કરવામાં ઘણા સખત હતા, જે અમુક જંગજુઓને ન ગમ્યું અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવીને શિકાયત કરવા લાગ્યા. નબી સલ્લલ્લાહુએ લોકોને ભેગા કરવાનો હુકમ આપ્યો અને અવાજ બલંદ કરવામાં આવી કે એ લોકો, અલી અલૈહિસ્સલામ વિશે શિકાયત ન કરો, કેમ કે તેઓ અલ્લાહના કામમાં સખત છે, દીનના કામમાં નહીં ચલાવી લે. જ્યારે નબી સલ્લલ્લાહુની આ વાતને સાંભળી તો લોકો ખામોશ થઈ ગયા અને સમજી ગયા કે અલી અલૈહિસ્સલામના કામ અલ્લાહ ખાતર છે. મશહૂર હદીસમાં છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વખત લોકોથી પૂછ્યું કે કયું ઈમાન સારું છે. ત્યારે લોકોએ કહ્યું અલ્લાહ અને તેના રસૂલ બહેતર જાણે છે. તેમાંથી અમુકે કહ્યું નમાઝ, ઝકાત, રોઝા, હજ અને ઉમરા, તેમજ અમુકે જહાદ કહ્યું. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમે જે બોલ્યા તે બધું ફઝીલતમાં આવે છે, પરંતુ મારો જે મકસદ હતો તે પૂરો નથી થયો. પછી આપે ફરમાવ્યું કે મજબૂત ઈમાન એ છે કે જેમાં અલ્લાહ ખાતર દોસ્તી અને અલ્લાહની ખાતર દુશ્મની રાખવામાં આવે. બિહારુલ અનવારની એક રિવાયતમાં છે કે અલ્લાહે જનાબે મૂસાથી પૂછ્યું કે તમે મારા માટે કયું કામ કર્યું. જનાબે મૂસાએ જવાબમાં કહ્યું કે અલ્લાહ, મેં નમાઝ પઢી, રોઝા રાખ્યા, સદકો આપ્યો,
તારો જિક્ર કર્યો ત્યારે અલ્લાહે ફરમાવ્યું, અય મૂસા, નમાઝ તો તારા ઈમાનની નિશાની છે, રોઝા તો જહન્નમની આગ સામે ઢાલ છે, સદકા અને ઇન્ફાક તો મહેશરમાં છાયણો હશે, જિક્રે ખુદા તો નૂર હશે. મને એ બતાવો કે મારા માટે ક્યું કામ કર્યું છે. ત્યારે જનાબે મૂસાએ ફરમાવ્યું, એ અલ્લાહ, તું જ મને બતાવ કે એ ક્યું કામ છે. અલ્લાહે ફરમાવ્યું, શું તમે કોઈને મારા ખાતર દોસ્તી કે દુશ્મની કરી છે? અહીંયા જનાબે મૂસાને ખબર પડી કે બહેતરીન અમલ અલ્લાહને માટે કોઈથી દોસ્તી અને અલ્લાહની ખાતર કોઈની દુશ્મની છે. જો મોમિનોના અમલ ફકત અને ફકત અલ્લાહને જ માટે હોય તો અલ્લાહની મદદ તેની સાથે હોય છે. ભલે પછી જંગે બદ્ર હોય કે જ્યાં ઓછા હતા છતાં વધારે ઉપર ફાવી ગયા, યા લેબનાનમાં હિઝબુલ્લાહ જેવા ઓછા હતા તે છતાં ઇઝરાયલ અને અમેરિકાની સામે જંગ જીતી ગયા. જો ઈમાન હોય તો કોઈ ન હરાવી શકે કે કોઈ ન ડરાવી શકે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.